જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો બસ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને અમે અત્યારે જઈએ છીએ મારી કાકા નણંદના ઘરે. આજે એના ઘરે કોરી છે, તો કાલે ફરવા ગયા હતા. કાલે માસિયા નણંદના ઘરે ગયા હતા, જેનો વિડીયો તમે જોઈ જ લીધો હશે. ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરી દેજો. તો બસ હું રેડી થઈ ગઈ છું. જો આ છે મારો લુક. શું ખબર કીશું ને? હા, રાધે રાધે કરો, રાધે રાધે કરો કીશું. હા, રાધે રાધે કરો. ઓ એ વાડા આવે. ચાલો ત્યારે પહોંચી આવ્યા અમે મેવાન ગતિ કરવા માટે. અને મારી નણંદે નવું મકાન બનાવ્યું છે ને, તો એના માટે જ એને કોરી રાખેલી હતી. મકાન બહુ મસ્ત બનાવ્યું છે, ઇન્ટિરિયર પણ બહુ મસ્ત હતું. એકદમ પહોળું પહોળું અને એકદમ મસ્ત ડિઝાઇનિંગ હતી સારી. પછી અમે મસ્ત મજાનું કેસરવાળું દૂધ પીધું, જેનો ટેસ્ટ એકદમ બેસ્ટ હતો. પછી કેટલા બધા મહેમાન આવ્યા હતા, બધાને હળ્યા મળ્યા, ખૂબ મજા આવી. કાંઈક પ્રસંગ હોય અને અલગ અલગ માણસોને મળીએ તો મજા આવી જાય. બસ પછી તો થઈ ગયો જમવાનો ટાઈમ, તો અમે નીકળી ગયા પ્રસાદી લેવા માટે રામાપીરની. અને પ્રસાદ તો ટેસ્ટી હોય જ, એમાં તો કોઈ બે મત નથી. અને જો તમે મને આગળથી ફોલો કરતા હશો તો તમને ખ્યાલ જ હશે કે જ્યારે પણ કોઈ મોટો પ્રસંગ હોય ત્યારે આવી જ રીતના જમણવાર હોય છે. જમવાનું ખૂબ જ મસ્ત હતું અને પ્રસાદ તો આમે ટેસ્ટી જ હોય, ભાવે જ. બહુ મસ્ત મજા આવી. પછી અમે મારી ફુયાણ નણંદ છે તે જ ગામમાં, તો અમે એના ઘરે ગયા હતા. ગામમાં જઈને સગાવાલા ભેગા થાય એટલે લગભગ સુધી બધા એના ઘરે તેડી જ જાય. તો ફુયાણ નણંદના ઘરે પણ જઈ આવ્યા અને પછી એમ પણ વિચાર્યું કે બીજી વાર વળી ક્યારે અવાય. તો બસ ત્યાં પણ અમે ફરી આવ્યા અને પછી રાત થઈ ગઈ હતી, તો નીકળી ગયા ઘરે જવા માટે. રસ્તામાં ખૂબ અંધારું થઈ ગયું હતું કારણ કે ગામ છેટું છે. તો ચાંદા મામાને જોતાં જોતાં અમે આવી ગયા ઘરે. ખૂબ જ મજા આવી. ફ્રેન્ડ્સ, તો બસ આવી ગયા ઘરે, કપડાં ચેન્જ કરી અને બસ મજા આવી, ખૂબ મજા આવી. ઘણા ટાઈમ પછી ગયા હતા. તો આ હતો આજનો વિડીયો. કેવો લાગ્યો જરૂરથી જણાવજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું તમને મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી.